મંચુરિયમ મસાલા અને મંચુરિયમ ની ગોળી નાખી બરાબર મિક્સ કરો થોડી. અહીંથી મિત્રો ગોટી મોટી વાળી ડીશ માં ગયું. તો મિત્રો તમારા બધાનું સ્વાગત છે આપણા આજના એક નવા વિડીયોમાં. વિડીયો આપણે ક્યારે ચાલુ કર્યો તમને ખબર છે? જો ઘડિયાળમાં 9 વાગે છે ચાલુ કર્યો છે ખાઈને આરામથી. કેમ કે આખો દિવસ કઈ વિડીયો જ નતો બનાવતો. હાલો આજે એક વિડીયો બનાવવાનો છે કારણ કે શું છે આજનો પ્રોગ્રામ? આજનો પ્રોગ્રામ છે ભાઈ મંચુરિયમ બનાવવાનું એવું છે. મંચુરિયમ કોણ બનાવે? મંચુરિયમ બેન બનાવે, જીજુ કોણ બનાવે? મને થોડો આવડે. તો હીચી લેવાય ને? કઈ નહીં આવડતું બાપા. રોટલા આવડે, રોટલા કરી કઢી રોટલા ખાઈ લેવાના. એ સાચું છે, રોટલા જ મેન છે. અત્યારે કોઈ રોટલા નથી આવડતા. તો મિત્રો જો આવી રીતનું કઈક આપણું રસોડું છે. સોરી, આપણું નહીં, આ શેઠ નું છે, આપણે જ ભાડે રહીએ છીએ. તો આવી રીતનું કઈક રસોડું છે. તો મિત્રો આ રીતનું કઈક બધું સુધારીને કમ્પ્લીટ કરી નાખ્યું છે. આ કોબી છે ને આ ડુંગળી છે ને આ બધી વસ્તુ છે. હવે એક પછી એક સુધારીને હમણાં કઈ રીતે થાય એ તમને વિડીયોમાં બતાવતો જાય. જો એક આ વસ્તુ પણ છે મિત્રો, કોર્ન ફ્લોર પાવડર. હા, આ કઈક બીજો પાવડર છે. આ હેનો છે? મેંદા હે મેંદા. મેંદાનો લોટનો છે. મેંદા ને મકાઈ નો પાવડર. આદુ લસણ ની પેસ્ટ, જો મરચાની. બે મિક્સ કરી નાખવાનું એમ ને. અને જો મિત્રો એક આ મસાલો પણ છે, જો મંચુરિયમ મસાલા. અને પાછળ લખ્યું છે બનાવવાની રીત. સૌ પ્રથમ મંચુરિયનની ગોળી બનાવી લો. ત્યારબાદ એક કઢાઈમાં તેલ જરૂરિયાત પ્રમાણે પાણી નાખી તેમાં સોયા સોસ, ચીલી સોસ, મીઠું અને કાચીબા મંચુરિયમ મસાલા અને મંચુરિયમની ગોળી નાખી બરાબર મિક્સ કરો. થોડી વાર પાકવા દો. તૈયાર થાય એટલે લીલા ધાણા નાખી પરોસો. કથા વાંચવાની છે કથા બનાવી એમ ને. પછી પ્રસાદમાં મંચુરિયમ આપવાનું. કથા જેમ બોલ્યો. તો પછી મારા ભાઈ બેન ગોર દાદા છે ને એટલે. હા, આજે આવ્યા હતા તને મળવા, પણ તું કઈ ભેગો થયો નહીં. જો મિત્રો આવી રીતે કઈક બે મેંદાનો લોટ ને આ બધું મિક્સ કર્યું છે. તો જો મિત્રો આવી રીતે કઈક કોર્નફ્લોર આમાં નાખવાનો હોય મેંદાના લોટમાં. એટલું થોડુંક નાખવાનું, ગ્રેવી નાખવાનું છે. ઈ છે ને બીજી વાર બનાવવું હોય કામ આવે ને. બીજી વાર તો નવું લઈ લેવાનું હોય ને, એક વાર નું જ કરવાનું છે. નીકળું કોર્નફ્લોર કરીને કોઈ કેમેરામાં નીકળું બહુ ઉડે હતો. હવે મીઠું નાખવાનું. મીઠું કરતા તીખું નાખો. નાખી મિર્ચી. ઓહો, માપે મરાઈ જાવ. બહુ જાજુ બધું દાબી દીધું. ના મોટા ભરી. તમારે મિત્રો તમારે પ્રમાણે નાખવાનો. હાલો એટલું કામ થાય ને બીજું કામ પતાવતા આવીએ. હા જો આવી ગઈ મંચુરિયમ ખાવા. આને ખબર પડી ગઈ મંચુરિયમ બને આમ. મિત્રો આનું કામ શું હોય છે? આ ઘડીએ વળખાય પગ પાય એનું શું કારણ છે? તમને ખબર હોય તો મિત્રો કોમેન્ટ કરી દેજો. તો આવી રીતે પગ પાય વળખાય નહીં. કાલી છે કાલી. આનું નામ કાલી છે. કાલી જો તો ખરી ખંજવાળે એ નાની પણ હારી બહુ હોશિયાર. રોટલો ખાય ને એ પાછો મિત્રો ઘી વાળો દેવાનો. કોરો તો નહીં, ઘી વાળો હોય તો જ ખાવાનો. તો મિત્રો લોટ બંધાઈ ગયો છે અને અત્યારે મંચુરિયમની ગોળીઓનું બનાવવાનું કામકાજ ચાલુ છે. અને આ બાજુમાં બેઠી છે ને ધ્યાન રાખે છે, બરોબર બનાવે છે ને. તને ધ્યાન રાખવા બેસાડ્યો, ખાવા નથી બેસાડી ત્યાં. તો ખાય જ ને. કા સુરતની છે, સુરતની મીંદડી હોય ને મંચુરિયમ ને બધું ખાતી હોય મારા ખ્યાલથી. તો મિત્રો આવી રીતે કઈક ગોટીઓ બનાવવામાં આવે છે. જો
મિત્રો તમે કહી દે હવે કેવા યુટ્યુબર છે, નાના છે કે મોટા? મિત્રો હું કેવો યુટ્યુબર છું તમારે કોમેન્ટ કરીને કહેવાનું છે. આ બધા કે નાનો યુટ્યુબર છે, બોલો તમને હું નાનો યુટ્યુબર લાગુ? કોમેન્ટ કરો, હાલો ફટાફટ બતાવી દો. હાલો આ વખતે શું કરો? કોબી શું સારું કેમ યાર શું કરવાનું છે? નહીં ખાઈ દે કાચું કોબી નહીં ખાવ સંભારો. થોડોક સંભારામાં થોડોક વઘારમાં. થોડુંક સંભારામાં થોડુંક વઘારમાં કોબી તો ગઈ જ ને. આ બાજુ તેલ મુકાઈ ગયું છે, જો મંચુરિયમ નું જો તેલે આવી ગયું લાગે. ના એમ કરો ધીમો કાપરે તેલ આવતો તો વાર લાગશે. ખાતા નહીં વાર લાગે, બનાવતા વાર લાગશે. એ વાત સાચી. હા કાળી ચંગી કાળી પેલા આ તો અહીંયા બેઠી રહો મશીન ઉપર. મંચુરિયમ ખાવું લાગે તારે? અને એની જગ્યા જ સ્પેશિયલ કરી લીધી, મશીન ઉપર બેસી જાય. જો તો જોઈ લે કેમ જોઈ. તો મિત્રો આનું નામ આપણે કંઈક રાખવાનું છે. હવે તમે લોકો કોમેન્ટ કરીને કહેજો આનું હું નામ રાખવું નહીં. આવી રીતે કંઈક ગોટીઓ બનાવવાની હોય છે. You say slow down. I don't like to move too fast. તો ભાઈ ફાઇનલી ગોટીનું કામકાજ થઈ ગયું છે. જો કેટલી એક થાળી ભરાણી છે આ, ને આ કાચરોટમાં એટલી થઈ છે. જો એટલી ગોટી થઈ ગઈ છે. તેલ આવ્યું કે નહીં આપણે? તો મિત્રો ગોટીઓ કમ્પ્લીટ થઈ ગઈ ને અત્યારે જો તળાવવાનું કામકાજ ચાલુ થઈ ગયું છે. તેલ આવી ગયું લાગે. હાલો ભાઈ પેલી ગોટી નાખી દીધી. ચકલમ બકલમ સ્વાહા. હાલો ભાઈ બીજી ગોટી નાખી દીધી. હાલો ભાઈ ત્રીજી ગોટી નાખી દીધી. ચોથી ગોટી હે એક આજો પૂરો વગારો થાળી. અડધું નથી. એક ગોટી બરોબર ડૂબી નથી, હલવાઈ ગઈ છે. જો સાઈડમાં. હા તારી ના થઈ હો, બાકી ગોટી ભૈજા જેવી લાગે. બાકી બીજા થોડા કે ભાઈ મંચુરિયમ છે. તો લાલ થાય પછી મંચુરિયમ થાય ને. હા, લાલ થાય પછી. હરિયો ભાઈ ગોટી કઈ ઘટે નહીં એવી. રિયલ મંચુરિયમ. મંચુરિયમ 9:30 વાગ્યા ને 10 વાગી જાય મંચુરિયમ બનાવવા. સાટવો મિની તારે સ્પ્રે સાટવો. સ્પ્રે નાખી જો એને એમ થાય કે ફરવા જવાનું છે. કા પછી મિલીને હગાવાલા ને બસુડિયા કે ભાઈ આ તો મોલમાં જઈને આવ્યા સ્પ્રે સાટવો તારે સ્પ્રે. ટાટો મીને લાવો સાટ દો એટલે તઈ કે બીજા મીંદડા આવે ને આની પાસે. મારે એને દો કુટુંબમાં ડખો ઉપડી જાય. થોડોક સાટ દો પગમાં. આમાંય નથી લાગતો. પગમાં સાટો કાંઈ. મૂકી દે આગળ પગે 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 હેઠો ફસાડી દે. તેથી બામની હિંગી ફસાડી તો પગે પગે મારા મોઢા હારી મોટી વહી ગઈ. પગે લગાડવો તો કઈ રૂપાળા નહીં થાવ. પાવડર લગાડી ગયો, ખરાક કરાઈ ગયો, ધાંધરી કરાઈ ગયો. ફસાવવું આવે આગળ એની જગ્યાએ લઈએ છો. જગ્યાએ નહીં દઈ ત્યાંથી બાયપાસ જાવ. હાલે હાલે હાલ ખોલ દો. હાલ હાલે કરો. હાલે. હાલ ખોલ દે. ક્યાં જાવું? આ પછી દૂધ ખાવાનું મંચુરિયમ નો તારે કે હવારે કે ક્યાં જવું? હુઈ જા તાર જગ્યાએ જા. ક્યાંય નથી જવું. પ્રસાદ ખાવાનો છે. બે સાઈડમાંથી બધાને બતાવવા જવું. તો એ ઉપર જો એ દરવાજા. હા બે સાઈડો એટલે બધાને બતાવવા જાય. બે સાઈડો એ મેં કરાવો કઈ સીધે ઉપર જઈએ. બીજા મીંદડા આવી છે સ્પ્રે ની વાસ ઊંઘી જાય ને એટલે. છે કે આ જ્યાં બધી કરી દે. હાલો એકાદી ગોટી જોઈએ કેવી થઈ. થોડીક ઠરેલ પછી થાય. ગરમ બહુ લાગે. હા આ તો ઓરિજિનલ મંચુરિયમ કાંઈ ઘટે નહીં. હજી પાકવા દો.
રે પણ એ ગોટીભાઈ કાંઈ ઘટે નહીં તૈયાર છે હો એ કાંઈ થોડ ભરાઈ જાય એ ગોટી તો ગરમા ગરમ ગ્રેવી કરવાની છે પછી કોટી એમાં નાખવાની. આવજો હમણાં નહીં કાનાભાઈ, પછી આવજો બને ને ત્યારે. તો ભાઈ અત્યારે વઘારવાનું કામકાજ ચાલુ થઈ ગયું છે જો બહુ ઝડપી કામકાજ છે એ ખાવાની ને એટલી ઉતાવળ છે હવે, ગમે એમ કરીને ખાઈ લેવાની છે, વહેલું મોડું ગમે એમ કરીને. એમ સુગંધ જ એટલી આવે. તો મિત્રો બોટિયું લખાવાનું કામકાજ ચાલુ થઈ ગયું છે. તો મિત્રો ફાઇનલી કમ્પ્લીટ થઈ ગયું છે. મંચુરિયમનું શાક છે. 2 કલાકમાં બીજી વાર ખાવા બેસી ગયા. આગળ પોણા કેટલા 8:30 વાગે ખાવા બેઠા હતા અને 10 વાગે એટલે 1.5 કલાકમાં બીજી વાર ખાવા બેસી ગયા મિત્રો. જો અત્યારે મંચુરિયમ બનાવ્યું છે ભાઈ. હવે ટેસ્ટ કરીએ આપણે કેવું બન્યું છે. ઘેરે આવી રેસીપી બનાવી છે ભાઈ. રેડી તો ઘરે આવું બનાવીને ખાજો તમે. છે બે ઈજા ફરતા ખાવા. ખાવ મંચુરિયમ તમે. હાલો બધા મંચુરિયન ખાવા. હાલો હાલો મંચુરિયન ખાવા બધા ગરમા ગરમ. ઘરે બનાવેલું ઘેર બનાવ્યો ભાઈ. ઘેર બનાવ્યું ઘેરે જો. બીજી વાર ખાવા બેઠા મિત્રો ને હવે હાલો આપણે ખાઈ લે મંચુરિયમ ને આવી રીતે કંઈક બનાવવામાં આવે છે. ફાઇનલી મિત્રો આજના વિડીયોને આપણે અહીંયા વિરામ કરીએ. તમને મારો આજનો વ્લોગ ગમે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. અને મિત્રો ત્યાં સુધીમાં કથાનો પ્રસાદ ખાઈ લઈએ અમે. ત્યાં સુધી કથાનો પ્રસાદ અમે ખાઈ લે. ગોટી ફીટકી એલા ફટકન આમાં વહી ગઈ. હમ? અહીંથી મિત્રો ગોટી મોટી ઓલી ડીશ માં ગયું. હાલો મિત્રો ફટાફટ લાઈક કરજો. બાય બાય. હાલો આવજો.